નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હિંમતનગર તાલુકાના કાનડા ગામમાં ખનીજ ચોરી કરતા વાહનો પર કોઈ અંકુશ નહીં। સરપંચે ભૂસ્તર શાસ્ત્રીને રજૂઆત કરી છતાં કાર્યવાહી નહીં। હિંમતનગર તાલુકાની સરહદેથી પસાર થતી સાબરમતી નદીમાંથી રેતી ખનીજ ચોરી કરી નીકળતા વાહનો પર નિયંત્રણ લાદવા કાનડા ગ્રામ પંચાયતના સરપંચે 10 દિવસ અગાઉ ખનીજ ચોરી કરીને ગામમાંથી પસાર થતા વાહનો પર અંકુશ લાદવા ભૂસ્તર શાસ્ત્રીને ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી। કાનડા ગામના સરપંચ મનરસિંહ ઝાલાએ જણાવ્યું કે ઇલોલ દેશોત્તર હાઈવે પર આવેલ કાનડા ગામ કડોલી સાથે જોડાયેલું છે। સાબરમતી નદી વિસ્તારમાંથી અસંખ્ય ખનીજ ચોરીના ટ્રકો, ડમ્પર, મોટા વાહનો, ટ્રેક્ટર દિવસ અને રાત્રિ દરમિયાન કાયદા અને તંત્રનો ડર રાખ્યા વગર બેફામ બનીને કડોલીથી કાનડા જવાના સિંગલ પટ્ટી રોડ પર દોડતા રહે છે। જ્યારે ભારે વાહનો માટે પ્રવેશબંધી હોવા છતાં ડમ્પરો દોડતા હોવાથી ગામમાં શાળામાં જતા બાળકો, વૃદ્ધ પશુઓ, રાહદારીઓ માટે જોખમરૂપ બની રહે છે। તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી અંકુશ ભૂસ્તર શાસ્ત્રીને લેખિતમાં ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી। બ્યુરો ચીફ હાબીદ અલીપુરા।